ગુજરાતના ગામે ગામ રોડ રસ્તાની વાતો કેટલી સાચી છે તે અમીરગઢ તાલુકાના ખાટી સિતારા ગામના લોકોને પૂછજો તો ખબર પડશે, કારણ કે અહીંના બાળકો પણ 7 કિલોમીટરના જીવના જોખમે ભણવા જવા મજબૂર છે. શરમની વાત તો એ છે કે આજથી 5 વર્ષ અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દોડતા થતા હતા, પરંતુ ગામના લોકો કમનસીબી કે 5 વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી સારો રોડ મળ્યો નથી. ખાપા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા ખાટી સિતારા ગામના 1 થી 8 ધોરણ સુધીના વર્ગોમાં કુલ 173 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જે તમામ બાળકો ડુંગર ખુદી જીવના જોખમે ભણવા જવા મજબૂર છે. જ્યારે અન્ય કોઈ સરકારી કામ હોય ત્યારે બાળકોને 7 કિલોમીટર ખાલી ખાપા પંચાયત સુધી આવવું પડે છે. સ્કૂલ નજીક આરણ્ય ધામ પણ આવેલું છે, પરંતુ ત્યાંના બાળકો પણ જીવના જોખમે ભણવા જવા મજબૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં શિક્ષકો દ્વારા ટ્રેક્ટરની મદદથી બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે ખાપા ગ્રામ પંચાયત સુધી લઈ જવાતા હતા. તે માટે ટ્રેક્ટર પલટી જતા બાળકોને અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઈની જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા અને રોડ રસ્તો બનાવવા સર્વે કરવાયું હતું, જે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છોકરાઓને બહુ બડી ગંભીર તકલીફો પડે છે. રસ્તાની બહુ બધી તકલીફ પડે છે. અમારે અહીંયાથી ખાપા સુધીના છોકરાઓ અહીંયા ભણવા આવે છે, ત્યાં રસ્તો નથી. 7 કિલોમીટર સુધી અહીંયાથી આવે તો સીધા લપસણા રસ્તાની અંદર અને ખાડાઓ પડેલા છે અને ખાઈઓમાં જ લપસી પડે છે. એટલા માટે સરકારને કે આ અમારા ગામમાં રસ્તાની સુવિધા આપો. ત્યાર સુધી અમારા શિક્ષકોને બધાને તકલીફો પડે છે ને શિક્ષક આવી શકતા નહીં. રાત રહેવાની વાત થાય છે. અને અમારા ગામની અંદર અમારા કોઈ વ્યક્તિ બીમાર પડે તો અહીંયાથી 7 કિલોમીટર સુધી લઈને જવું પડે છે. ત્યાં સુધી પછી 108 આવે છે ને અત્યારે અમે કેવાસી કરવા જઈએ છીએ. અમારે અહીંયાથી હાલ અમે ચાલીને જઈએ છીએ અહીંયાથી કેવાસી કરવા ઠેઠ ખાપા સુધી, તો અહીંયાથી અમને બહુ જ બડી તકલીફ પડે છે. મારું નામ છે ભગોરા બાબુભાઈ ચુનાભાઈ. હું ખાટી સિતરા ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં આવવા માટે 7 કિલોમીટર રસ્તો છે, તેની સુવિધા નથી. અને વરસાદનો સમય હોય, ચોમાસાનો સમય, એટલે ત્યાં એવો રસ્તો બની જાય છે કે છોકરાઓ ચાલતા આવે તો લપસી પડે તો સીધા નીચે ખાઈમાં જાય એવા રસ્તા છે અમારે. તો તમારી શું માંગે? એટલે અમારે એવી માંગે કે સરકારશ્રીને કે અમે મોદીજી પણ કહે છે કે પેલા સૌ ભણો અને સૌ આગળ વધો, પણ અમારે તો ક્યાં ભણવા માટે છોકરાઓ આવે એટલે મોતના ખાઈમાં જતા હોય, આવી રીતે કેવી રીતે આવી શકે? એટલા માટે અમારે એક રસ્તાની જ જરૂરત છે કે રસ્તો આવી જાય તો છોકરા સારી રીતે ભણે અને આગળ વધે એમ.